तो मैम मेरे को थोड़ा टाइम पहले यूरिन में बार बार जाना पड़ रहा था, बहुत बार ऐसे तकलीफ हो रही थी। कुछ काम करूं और यूरिन के लिए फिर मुझे जाना पड़े, तो फिर मैंने यूट्रस एरिया पर येलो कलर लगाया, मुझे इंस्टेंट फायदा हो गया। हम्म, और मैम किसी को एनएस पार्ट किसी का बाहर आ गया था, तो आपसे हम्म, मैंने पूछा था, तो लेफ्ट हैंड थंब के फर्स्ट जॉइंट पर मैंने उनको रेड एंड येलो कलर की रिंग की थी, उनको भी बहुत ही हाँ फायदा हो गया। बहुत अच्छा रिजल्ट है मैम हाँ। कलर थेरेपी में। थैंक यू। वो आयुर्वेदिक एक्यूप्रेशर अनुसार एनस का पॉइंट है, तो जी। वो होल्डिंग के लिए येलो कलर और डायरेक्शन के लिए रेड कलर, उसकी हाँ वजह मैम, से वो अपने आप अपने स्थान पर चला जाता है। सही हो गया, मतलब 80% रिजल्ट तो हम लोगों को 1 घंटे में ही हो गया उनको। वाह बढ़िया। थैंक यू मैम सो मच। મમતાબેન, તમારે હજી ફરી કશું કહેવું છે? તમે હાથ રેઝ કરેલો છે. મેમ એ તો પહેલાનો જ છે. હા તો લોઅર કરી દો, વાંધો નહીં, કઈ નહીં વાંધો. અર્ચનાબેન અનમ્યુટ કરીને બોલો ને. જય શ્રી કૃષ્ણ મેમ. ઉભા રહો મારે એક મિનિટ હું તમે સ્પોટલાઇટ કરો, બોલો. ઓકે. મારા દીદી અને જીજાજી સાવરકુંડલાથી આવ્યા છે સંતરામ મંદિરમાં કેટરેક્ટનું ઓપરેશન કરવા માટે. એમને પથ્થરીઓ મોતીઓ છે આંખમાં. તો જ્યારે હા ચેકઅપ માટે ગયા તો એકદમ ડાયાબિટીસ હાઈ આવ્યું. પછી હું એ વખતે ત્યાં જ હતી આણંદ એમની સાથે. તો મેં તરત જ એમને પેલું લીમડાનું પાન, પછી ઇન્ડેક્સ ફિંગરમાં આપણે સ્કાય બ્લુ કલર ફર્સ્ટ જોઈન્ટ પર સ્કાય બ્લુ અને બ્લેક કલર, પછી જમણા પગમાં આપણે અંગૂઠાની સાઈડ જે યલો કલર કરાવી છે એ, અને કારેલા જીમીથી આમ વલોણી કરવાનું મેં એમને કીધું. એમને કર્યું મેડમ. એમનું ડાયાબિટીસ એટલું કંટ્રોલમાં આવી ગયું. અત્યારે એમને એક આંખમાં ઓપરેશન થઈ પણ ગયું, બધું નોર્મલ છે. અને બીજી હા આંખમાં ઓપરેશનની ડેટ મંડે આપી પણ દીધી છે. એ રેગ્યુલર કરતા વાહ. જ છે, કેમ કે એટલા બધા ટેન્શનમાં આવી ગયા કે હવે ડાયાબિટીસ એવું ઇસ્યુ છે કે આગળ કશું થઈ જ ના શકે. હા એટલે એ બહુ જ ખુશ છે એનાથી. પણ મેડમ મને ખાલી એક નંબર થેરાપીનું મારા માટે રિઝલ્ટ ખાલી નથી આવતું. હવે હું તમને તમે નંબર ચેન્જ કરી જોજો. હમણાં આપણે ક્વેશ્ચન, તમારે જે પ્રોબ્લેમ છે કહેજો, તો આપણે એવું બને કે જી એક નંબર જેને ઇફેક્ટ ના થતું હોય તો આપણે એનો ના, કલર ચેન્જ કરી શકીએ. નંબર ભલે આપણે બર્થડેટ નો રાખીએ. શ્યોર શ્યોર, મને ચાન્સ આપજો મેમ એ ક્વેશ્ચન કરવા માટે. બાકી હા આનું રિઝલ્ટ તો બહુ સરસ છે. અને મેં આપણી પહેલા પણ સેશન થયું હતું એમાં પણ કીધું હતું, મહાકુંભ વખતે મેં ડાર્ક બ્લુ કલરની ચીટ બનાવીને બધાના પોકેટમાં મુકાઈ દીધી હતી. બધા હા એમ કેમ જઈને આવી ગયા, ને જાણે આપણે બી જઈને આવ્યા હોય એવા આશીર્વાદ હા બધાએ આપ્યા. હા 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 અને આપણા ગ્રુપમાંથી પણ મને એક જણે પર્સનલમાં મેસેજ કર્યો હતો કે તમે શું કીધું હતું એ વખતે, શી મે બી ફરગોટ. તો મેં એમને ફોટો હા. પાડીને જ મોકલી દીધો હતો, અને આને કીધું હતું સ્ટાર કરીને રાખો. બહુ સરસ રિઝલ્ટ આવે છે મેમ એનું. થેન્ક યુ સો મચ. હા ચાલુ રાખો. ચલો હવે નેક્સ્ટ આપણે ફાલ્ગુની બેન ને લઈશું. ફાલ્ગુની બેન અનમ્યુટ કરો. અને શક્ય હોય તો કેમેરો ચાલુ કરો. ફાલ્ગુની બેન. ઘણું બધું હું પણ તમારી પાસેથી ઘણું બધું શીખી છું. અને કન્ટિન્યુ તમે જે કઈ બી એ આપતા હો છો એ બધી જ થેરેપી આવી રીતે નોટબુકમાં લખીને બધાને ફોરવર્ડ કરતી હોઉં છું. હવે એક લેડી છે, એમનો મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો, એમાંથી આપણામાંથી જ કોઈક દીદીએ મને પર્સનલમાં મેસેજ આપ્યો હતો. અવાજ કર્કશ થઈ ગયો છે અને ગાતા ગાતા તરડાઈ જાય છે, બંધ થઈ જાય છે. હા એમને પેલો તમે કીધું તો આવી રીતે મેં એમને હજુ આવું કરીને બતાવું છું તમને કે આવો મેં એમને રેડ કલર હા કરવાનું કહ્યો હતો. હા અને અહીં તમે એક પોઈન્ટ બતાવ્યો હતો ટચની H5. હા આંગળીને. હા, હા તો અત્યારે કરે છે પણ હજુ એમને કોઈ એવું રિઝલ્ટ મળ્યું નથી, એટલે એ નર્વસ થઈ ગયા છે. એના માટે મેં એમને અહીં પિંક કલર કરાવું છું, તો એમાં એમને હા કોન્ફિડન્સ આવ્યો, પણ હજુ હા અવાજમાં એમને ફેર નથી પડ્યો. હા તો તમે ત્યાં ગ્રેડ ને બદલે ગ્રીન કલર કરાવો. ગ્રીન કલર અહીંયા રેડ આગળ ને બદલે. ગ્રીન કરાવું. હા હમ ઓકે.
હમ. અવાજ બી મેડમ છે ને એમનો બહુ જ કર્કશ, આમ પણ બોલે ને તો પણ આપણને ખબર પડે હા, હા. કે આ ના પણ ત્યાં બેન બોલે. ખાલી અંગૂઠામાં ગ્રીન કલર અને કાળામાં તો રેડ કલર જ કન્ટિન્યુ કરજો. અચ્છા, અહીંયા કાણામાં રેડ કલર કરવાનો છે ખરો? હા. ઓકે, થેન્ક યુ મેડમ, ઓકે. થેન્ક યુ વેરી હા, મચ. વેલકમ.